બતાવવા માટે નથી કહેતો, આમને આમ દેશ ગુલામ થયો હતો ને આમને આમ ગુલામ થયો હતો. આ ગુલામી તરફ દેશ આગળ વધી રહ્યો છે. મને કહેવામાં જરાય વાંધો નથી. આ કંપનીઓને કરોડો લાખો એકર જમીનો અહીં આપી દીધી છે. 30 ગીગાવોટ અહીંયા, 55 ગીગાવોટ આગળ ઉભું થાય છે. એક જમીન છે ને 55 ગીગાવોટ અત્યારે રિલાયન્સ પાછું ઉભું કરી ધોરાવીરાની બાજુમાં. 29 ગીગાવોટ અહીંયા લાઈન પેદા થઈ રહી છે. એ અત્યારે લગભગ 40,000 લોકો કામ કરે છે. મને પરમદીનો મેસેજ છે અને હજી આવનારા દિવસોમાં 40-50,000 બીજા માણસો આવે એના માટેની તૈયારી છે. એ માણસો કેવા છે તમને ખબર છે? એ માણસો દેશપ્રેમી લોકો નથી. એ તમારે છે ને અહીંયા મેં તો કીધું નેતાઓને કહું છું અને જે સુખી માણસો છે ને એને કહું છું, તમારે નળી ઉપર આવીને બંદૂક રાખશે. તમને ખબર નથી આ પરિસ્થિતિ છે ને નિર્માણ તમે ખાઈ નહીં શકો, પૈસા આવશે પણ જો જાગ્યા નહીં તો આ પરિસ્થિતિ નિર્માણ થવાની છે. હું કોઈ ભડકાવા માટેની વાત નથી કરતો અને દેશ આમ જ ગુલામ થયો હતો. આ અદાણી ને અંબાણી મને એમ લાગે છે કે દેશને ફરીથી કચ્છને ગુલામી તરફ લઈ ગઈ છે. 10 વર્ષ પછી મારી વાત યાદ રાખજો બરાબર. 10 વર્ષ પછી આ જિલ્લાની અંદર પગ નહીં રાખી શકે, બેન દીકરી બહાર નહીં નીકળી શકે એવી પરિસ્થિતિ છે ને નિર્માણ મિત્રો થઈ જવાની છે. જો જાગ્યા નહીં તો આ પરિસ્થિતિ નિર્માણ થશે.